નમ્રતાનો ગુણ કેળવો. સંસાર વ્યવહારમાં કર્મને કારણે અનેક જીવોની સાથે સંકળાવાનું બનવાનું ને તેને કારણે અશાંતિ, ક્લેશ, સંઘર્ષણ, અથડામણ વગેરે પણ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ બધું થાય તો પોતાને જ ત્રાસ થાય. તેમાંથી ઉગરવા માટે આપણે આવા વખતમાં પણ શાંતિ ટકી રહે એવા કલ્યાણના માર્ગની ઈચ્છા રાખીએ. પણ એ ક્યારે બને? આપણને બધા પ્રત્યે સદ્ભાવ, મત સહિષ્ણુતા, ઉદારતાનો ભાવ જાગે ત્યારે. એ થાય તો સંઘર્ષણ, ક્લેશ વગેરેમાં પણ અણગમો થાય નહીં. ગમા અણગમા દૂર થવા માટે પણ આ બધા સદ્ગુણો જરૂરી છે. સેવા ક્યારે ઉત્તમ રીતે થાય? જ્યારે આપણું અહમ બિલકુલ ઓગળી ગયું હોય ત્યારે અભિમાન ઘટે અને હૃદયથી નમ્ર બનીએ તો કર્મ સારા થઈ શકે, સેવા પણ સારી થઈ શકે. આ બધું સાચો સાજ પ્રગટ્યું હોય તો જ આ બની શકે, નહીં તો અશક્ય. સંસાર વ્યવહારમાં તો બધા સાથે મળવાનું થવાનું જ. જો અહમથી મળીશું તો કામ સુધરવાનું નથી. આપણી જ સમજણ સાચી છે એ વાત ઉપર જ અથડામણ બીજાઓ સાથે થયા વગર રહેવાની નથી. તે ન થવા દેવી હોય તો મત સહિષ્ણુતા જોઈએ અને એ માટે હૈયાની નમ્રતા જોઈએ. ઉપરથી નમ્રતા દેખાડવી એ તો દંભ છે, અને દંભ એવા પ્રકારનો અવગુણ છે કે માણસનું પતન કરાવે છે. સુખ શાંતિ મેળવવા હોય તો નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. સાચી નમ્રતા કેળવ્યા વગર જે બધા સાથે મળવાનું થવાનું તેમની સાથે અથડામણ થવાની જ. માટે અહમ તોડવું જોઈએ. અહમને ફટકા પડે એવી પરિસ્થિતિને પ્રેમથી સ્વીકારી લેવી જોઈએ. તો જ નમ્રતા માટેની ઝંખના જાગેલી છે એમ કહેવાય. હૃદયમાં ભાવના પ્રગટ્યા વગર તેવું બની શકે નહીં, ને એવી ભાવના કેળવવા માટે નામ સ્મરણ, સત્સંગ, સદ્વાંચન એ ઉત્તમ ઉપાય છે. તે બધાથી ભાવના ફૂલી ફાલી રહેશે. સાચો સત્સંગ તો આ કાળમાં દુર્લભ છે. એવા પુસ્તકોનો જીવતો જાગતો અભ્યાસ કરો, પરંતુ કર્મને અવગણીને સત્સંગ કરવા જાય તે પણ બરાબર નથી. પ્રાપ્ત કર્મ તો કરવું જ રહ્યું. હરિ ઓમ.